ઉત્તરાયણ में સુરતી परिवार साथे धाबा पर पतंग चगावा साथे ऊंधियानी जहापत पण माणी हती। ઉત્તરાયણના દિવસે સુરતીઓ 800 ટનથી પણ વધારે ઊંધિયું પરિવાર સાથે ખાઈ જવા પામ્યા હતા। સુરતી લાલાઓ કોઈપણ તહેવાર ભારે હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે। તેમાં કોઈપણ તહેવાર હોય કે ખાણીપીણી માટે સુરતીઓ દુનિયામાં જાણીતા છે। ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને પરિવાર સાથે ધાબા પર ઊંધિયાની જહાપત પણ સુરતી લાલાએ મનાવી હતી। શિયાળો આવતા શાકભાજી તાર સતત થતા હોય છે। તેની સાથે ઊંધિયામાં હાલ પાપડી, બટાકા, શકરિયા, સુરણ, રીંગણ નાખવામાં આવે છે। ખાસ કરીને મેથીની ભાજી સાથે અન્ય ભાજીના બનેલા મુઠિયા આ ઊંધિયાની ટેસ્ટ વધારે છે। ત્યારે આ વર્ષે વધુ વરસાદને લઈને શાકભાજીની આવક ઓછી અને મોંઘવારીને લઈને આ વર્ષે ઊંધિયું 360 રૂપિયા વેચાયું હતું। જોકે તેમ છતાં સુરતી લાલાએ મન ભરીને ઊંધિયું ખાધું હતું। સુરતમાં આશરે 800 ટન ઊંધિયાનું વેચાણ થયું છે। મારું નામ રિદ્ધિશભાઈ। ઊંધિયું તો આમ દર ઉત્તરાયણમાં આપણે ત્યાં મળે જ છે ને આપણે ત્યાં ખાસ કરીને 365 દિવસ મળે, પણ લોકો ઊંધિયાની મજા ખાસ કરીને ઉત્તરાયણના ટાઈમે જ માણે છે। ઊંધિયું આમ તો ઘણા પ્રકારનું બનાવવામાં આવે છે। લોકો બાફીને બી બનાવે, તળીને બી બનાવે। અમારે ત્યાં તળીને બનાવવામાં આવે છે। શિયાળાની અંદર આની અંદર જે રીતે આપણે પાપડીનો ને એનો ઉપયોગ થાય છે તે મોટે ભાગે શિયાળાની અંદરની જ વસ્તુઓ છે ખાસ કરીને, એટલે એ રીતે આનો શિયાળામાં ને ખાસ કરીને ઉત્તરાયણના ટાઈમે લોકો એની મજા માણે છે। ગયા વખત કરતાં આ વખતે ભાવમાં 60 રૂપિયાનો ફરક અમારે ત્યાં છે, જેનું કારણ એ છે કે જે આ વરસાદ પાછળથી પડ્યો છે તેના લીધે પાકને ઘણી નુકસાન થયું છે ને એના લીધે પાપડી મોંઘી આવે છે। તેલના ભાવ બી અત્યારે ખાસા એવા વધી ગયા છે, જેના લીધે અત્યારે 60 રૂપિયાનો ગયા વખત કરતાં ફરક આવ્યો છે। ખરીદી બી સારી છે। જેમ તમે બધા જાણો છો કે સુરતનું પબ્લિક એ ખાવાવાળું ને મસ્ત પબ્લિક છે। એ લોકોને કોઈ વસ્તુ નડતી નથી, નથી મોંઘવારી નડતી, નથી બીજી વસ્તુ નડતી। તહેવારો એ લોકો ખૂબ મોજથી ને ખૂબ ધૂમધામથી બનાવે છે। સુરતી લોકો કેટલું ઊંધિયું ખાશે તે કોઈ પ્રેડિક્શન કોઈ કરી શકે એવું નથી। તે છતાં અમે અમારી રીતે પૂરતી તૈયારી કરી છે। 400-500 કિલો જેટલું ઊંધિયાની તૈયારી કરી છે। ના, અમે ઊંધિયાનો ઓર્ડર ઉત્તરાયણના દિવસે નથી લેતા, જેનું કારણ છે કે પબ્લિક અહીંયા આગળ આવે છે, લાઇનમાં ઊભા રહીને લઈ જાય છે। ઓર્ડરના લીધે કોઈને એમ થઈ જાય કે ભાઈ અમારી સાથે કોઈ એ થઈ ગયો, એના લીધે અમે ઉત્તરાયણના દિવસે ઓર્ડર નથી લેતા। બાકી આમ બીજા દિવસે અમે લોકો ઓર્ડર લઈએ। મારું નામ રતિલાલભાઈ, હું ડભોલી રહું છું। અહીંયા મારી સેન્ડવિચની લારી પણ છે, પણ આ ઊંધિયું ખાસ ઉત્તરાયણમાં વધારે ખવાય છે અને તે પણ ખાસ કતારગામની પાપડી હોય તો ઊંધિયાનો ટેસ્ટ ઓર વધી જાય છે ને તેમાં દેશી રવૈયા, રતાળું, શક્કરિયા, મેથીના મુઠિયા ને એ બધું જો મિક્સિંગ હોય ને એનો જો ટેસ્ટ તમારે ખાવો હોય તો આપણા જોશી જયશંકર ભજીયાવાળાનું ઊંધિયું એટલે એકદમ સારામાં સારું, ઊંચી ક્વોલિટીનું ને ઉત્તરાયણ એટલે એ આપણા સુરતીઓનો મોટો તહેવાર કહેવાય ને તેમાં ઉજવણી માટે તો ખાસ ઊંધિયું પૂરી જ ચાલે। જોકે ગત વર્ષે ઊંધિયું 300 રૂપિયા વેચાતું તે ઊંધિયામાં આ વર્ષે 60 રૂપિયા મોંઘું વેચાયું હોવા છતાં સુરતમાં મોંઘવારીની કોઈ જ અસર જોવા મળી ન હતી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G20 ન્યૂઝ।